આ સવાલનો જવાબ તમને આવડે ને, હું તમને સાતી ઠોકીને કહું, સાદું વ્યાજ તમારું 90% ડન. ચાલો, આનો જવાબ જેને આવડે ને એને એનું સાદું વ્યાજ 90% ડન છે. આવા સવાલ છે લેવલ વાળા. તો તમારા ભાઈબંધ મિત્રોના વિડીયો જરીક શેર કરી દેજો, કે જેનાથી અમને એવું લાગે કે ભાઈ અમે યોગ્ય જગ્યાએ જઈ રહ્યા છીએ, વધુ લોકો સુધી પહોંચી રહ્યા છીએ. દિયો જવાબ. લે, હું આડો આવતો છું. ઓપ્શન બી કહે છે. ચલો હું તમને હિન્ટ આપી દઉં. આનો જવાબ ઉપરોક્ત પૈકી એક પણ નહીં. હવે એક પણ નથી તો કયો આવે એ મન કહો. હવે એનો મતલબ એવો છે કે તું કા અત્યાર સુધી મારી એકતા થા, કાં તો 15, કાં તો 16, કાં તો 20. હવે એક પણ નહીં એવો સર. તો હવે જેને આવડતો હશે ને એનો જવાબ સાચો આવશે. 19 ફાંકો, બહુ મોટો ફાંકો. દિયો જવાબ. બહુ ખતરનાક સવાલ છે. મેં બહુ મોટી ચોલી આપી દીધી કહેવાય. હમણાં કહું. કોઈ કેમેરામેન તો મોકલજો અંદર. કોઈનો જવાબ સાચો નથી. કોઈનો એટલે કોઈનો નહીં. હવે હું ગણાવું, અહીંયા ધ્યાન આપજો, થોડુંક ધ્યાન આપજો. હજી કોઈનો જવાબ સાચો નથી, હજી નથી. બોલો. મેં બહુ મોટી વસ્તુ કહી દીધી કે આ જેને આવડી જાય ને એનું સાદું વ્યાજ જે છે ને એ 90% સુધી ડન છે. એટલે તમે જોઈ લો, હજી કોઈનો જવાબ સાચો નથી. કોઈનો એટલે કોઈનો. હવે જોજો, ધ્યાન આપજો. મેં કે આમ તો ન કીધું હોય. હવે તમને શીખવા મળશે, જાણવા મળશે. 1000 રૂપિયા છે મારી પાસે, એ વાર્ષિક 5% સાદા વ્યાજના દરે રોકાણે મૂકેલા છે. પ્રત્યેક 10 વર્ષે વ્યાજે એ મુદ્દલમાં ઉમેરવામાં આવે છે. દર 10 વર્ષ થાય એટલે એને તમારે વ્યાજને શું કરવાનું? મુદ્દલમાં મૂકી દેવાનું. એટલે તમારી નવી મુદ્દલ દર 10 વર્ષે બદલાઈ જાય. દર 10 વર્ષે તમારી નવી મુદ્દલ બદલાઈ જાય. અને આ વ્યાજ મુદ્દલ 2000 ક્યારે થશે એવું તમને પૂછ્યું. હવે હું તમને મારું ડેસ્ક જોયું. હા, એમાં મારી પાણીની બોટલ છે, લેતો. એમાં તમને શું કીધું ખબર? દર 10 વર્ષે તમને જે વ્યાજ મળે ને એ ક્યાં આવી જશે? તો કે એ મુદ્દલ બની જશે. હું તમને કહું, 5% એક વર્ષના છે, 10 વર્ષના કેટલા થાય? 50% થાય. હા સર. એટલે આ પહેલું વર્ષ છે. પહેલા વર્ષમાં મને વ્યાજ 500 રૂપિયા મળશે આખા વર્ષમાં. હવે મારું 1000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને મારે 2000 રૂપિયા કરવા. એનો મતલબ 2000 રૂપિયા કરવા એટલે એનો મતલબ એવો થાય 1000 રૂપિયા વ્યાજ કામવું. મને પહેલા વર્ષના 500 રૂપિયા મેં કામી લીધા. હવે મારે આવતા સમયમાં 500 રૂપિયા કામવાના છે. તો 500 રૂપિયા કામતા મને કેટલો વાર લાગે? જો મને આ સાદો દાખલો કીધો હોત, આ સાદો દાખલો હોત તો હું 2 વર્ષ કહી દેત. પણ મને ટ્વિસ્ટ શું કીધો ખબર? કે હવે તમારે 10 વર્ષ પૂરા થઈ ગયા એટલે હવે તમારું જે મુદ્દલ હતું ને, હવે આ મુદ્દલ નહીં રહે. હવે એમાં તમારું વ્યાજ એડ થશે. એટલે હવે આ વર્ષમાં તમારું નવું મુદ્દલ 1500 રૂપિયા છે. 500 રૂપિયા વ્યાજ કામવું છે. 5% વ્યાજનો દર છે. તો કેટલો ટાઈમ લાગે? તો વ્યાજ 500 રૂપિયા, એમાં 1500 રૂપિયા આપણું ઇન્વેસ્ટમેન્ટ થાય. 5% વ્યાજનો દર છે અને એના ગુણ્યા વર્ષ કેટલા થાય એ જ મને નથી ખબર, એ તો જાણવા છે. સાદું રૂપ આપો. 2 મીંડી કેન્સલ. અહીંયાથી 5 કેન્સલ. અહીંયાથી 5 ઉડાડો તો 3, અહીંયાથી 5 ઉડાડો તો 20. 20/3 6 તેરી 18, 6 2/3 વર્ષ આવે. પણ આનો જવાબ શું આવશે ખબર? આનો જવાબ શું આવશે ખબર? કે 2000 મુદ્દલ ક્યારે થાય ખબર? કે આવડા 10 વર્ષ અને એની પછી 6 2/3 એટલે 16 2/3 વર્ષ આવે. રાઈટ આન્સર આવશે. હજી કોઈનો જવાબ સાચો નથી. એટલે આ થોડાક મસ્ત લેવલ વાળા સવાલ છે. એટલે આ સમજેલા હો ને તો જ ભેગો થાય, બાકી કોઈ દી ભેગો ન થાય. હું હજી એકવાર, મને થોડોક લેવલ વાળો દાખલો લાગે, હું હજી એકવાર કહું, ધ્યાન આપજો. પેલા રકમને સમજી લઈએ તો ઘણું બધું આપણને હળવું પડી જાય. 1000 રૂપિયા છે મારી પાસે, વ્યાજનો દર 5% હાલે છે અને દર 10 વર્ષે મને જે વ્યાજ મળે ને એ વ્યાજ મુદ્દલમાં એડ થશે. દર 10 વર્ષે મને જે વ્યાજ મળે ને એ વ્યાજ મુદ્દલમાં એડ થશે. હવે મારે 2000 વ્યાજ મુદ્દલ ક્યારે થાય? મારી પાસે 1000 રૂપિયા છે અને મારા કસ્ટમર પાસે 2000 રૂપિયા જોતા છે. એનો મતલબ મારે 1000 રૂપિયા વ્યાજ કામવું પડે. મારે 1000 રૂપિયા વ્યાજ કામવું પડે. પણ મને કન્ડિશન કીધી 10 વર્ષની. તો પહેલા હું 10 વર્ષમાં કેટલું કામી એ ભેગું કરી લઉં. તો પહેલા વર્ષમાં 10 વર્ષમાં, પહેલા વર્ષમાં 10 વર્ષમાં 5% લેખે 50% થાય. એક વર્ષના 5%, બીજા વર્ષના 5%, એમ આપણા 50% થાય. અને 50% થાય 10 વર્ષના. તો આના 50% કેટલા? 500. તો 10 વર્ષમાં મને વ્યાજ કેટલું મળે? 500 રૂપિયા. હજી મારે વ્યાજ કેટલું કામવાનું છે? 1000 રૂપિયા કામવાનું છે, એમાંથી 500 મળે કે હજી મારે 500 રૂપિયા કામવાનું છે? 500 રૂપિયા વ્યાજ કામવાનું છે. પણ 10 વર્ષ પૂરા થઈ ગયા એટલે હવે નવી મારી મુદ્દલ કઈ હશે ખબર? મારું જે જૂનું વ્યાજ છે એ અને મારું જે મુદ્દલ છે તે. એટલે હવે નવી મુદ્દલ 1500, 500 રૂપિયા વ્યાજ, 5% વ્યાજનો દર. કેટલો સમય લાગે? 6 2/3. એટલે આ બાકીના 500, આ 500 માટું 10 વર્ષ, આ 500 માટું 6 2/3 વર્ષ, એટલે 16 2/3 વર્ષ થાય.